નમસ્કાર. તમે જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર. સોનગઢ નગરમાં આજે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, સામાજિક આગેવાનો, વેપારીઓ તેમજ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. રેલીનો પ્રારંભ સોનગઢના રંગ ઉપવન ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલી નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. રેલી દરમિયાન ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરો જેવા ગગનભેદી સૂત્રોચ્ચારો સાથે સમગ્ર નગરમાં ધાર્મિક અને રાષ્ટ્રભાવનાનો માહોલ જોવા મળ્યો હતો. મામલતદાર કચેરી ખાતે પ્રતિનિધિ મંડળ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી ગૌમાતાને રાષ્ટ્રીય માતા તરીકે ઘોષિત કરવાની માંગ કરવામાં આવી હતી. નગરજનોના જણાવ્યા અનુસાર આ વિશાળ રેલીમાં અંદાજિત 2000થી 3000 જેટલા લોકો જોડાયા હતા. આ પ્રસંગે સોનગઢ નગરના વેપારીઓએ પણ સ્વયંભૂ રીતે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી નગરનું સંપૂર્ણ માર્કેટ સ્વેચ્છાએ બંધ રાખવામાં આવ્યું હતું. રેલી દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. બ્યુરો રિપોર્ટ મનીષ જ્ઞાનચંદાની, તાપી લોક સમાચાર. આવેદનપત્ર આપવામાં આવ્યું. સંપૂર્ણ ભારત દેશની અંદર 800 જિલ્લા, 6000 તાલુકા અને 6 લાખ ગામોને આવરીને 40 કરોડ લોકોના હસ્તાક્ષરને 40 કરોડ લોકો સીધા રસ્તા પર ઉતરીને સાધુ સંતો દ્વારા જે ગૌ સન્માન આહવાન દિવસ નક્કી કરવામાં આવેલો હતો તે દિવસે ગુજરાતભરની અંદર આજે આ કાર્યક્રમ છે અને એની અંદર સોનગઢની અંદર 7 મે 2026 ગુરુવારના દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર ગૌ ભક્તોએ આજે મામલતદાર સાહેબશ્રીને ગૌ આહવાન દિવસના અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, ગોચર ભૂમિને મુક્ત કરવામાં આવે, ગૌ માતા માટે એક અલગ મંત્રાલય બનાવવામાં આવે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એવી રીતે સમસ્ત સોનગઢ નગરના ગૌ ભક્તોની માગણી અને હસ્તાક્ષર કરેલા પ્રાર્થનાપત્રને આજે મામલતદાર સાહેબશ્રીને સુપુર્દ કરવામાં આવેલ છે. બાબુ, આ અંગે આવનાર દિવસમાં કોઈ કાર્યક્રમો થવાની શક્યતા ખરી? આના પછીના જો 40 કરોડ લોકોના હસ્તાક્ષર અને 40 કરોડ લોકોના સીધા અભિયાન પછી પણ ભારત સરકાર ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે અને ભારત સરકાર ગૌ હત્યા બંધ કરવા માટે કેન્દ્રીય કાનૂન નહીં લાવે તો દર 3 મહિને એટલે કે 27 જુલાઈ, 27 ઓક્ટોબર અને 26 જાન્યુઆરીના 2027ના દિવસે ભારતના પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપરથી જો ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે તો 27 જાન્યુઆરી 2027થી લઈને 14 ઓગસ્ટ 2027 સુધી દિલ્હીની અંદર પ્રતિરોધ 6000 ગૌ ભક્તો ધરણા પ્રદર્શન કરશે અને 16 ઓગસ્ટના દિવસે જો આનું કોઈ પરિણામ નહીં આવે તો 20,000 સાધુ સંતો પોતાના પ્રાણોની આહુતિ આપીને પણ ભારત સરકાર પાસે ગૌ હત્યા બંધ અને ગૌચર ભૂમિને મુક્ત, ગૌ માતા માટે એક અલગ મંત્રાલય અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો એવી માગણી સાથે 20,000 સાધુ સંતો પોતાના પ્રાણ આપશે. એ એટલું આકરું તપસ્યા કરીને આ આંદોલન શરૂ કરવામાં આવેલ છે. જી બાપુ, ધન્યવાદ.